લો મમ્મી જો તો કેવી થઈ ચાખી જો ને અંદર સંચર નાખીને બનાવી સરસ થઈ છે કડવી લાગે છે કડવી 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 નહીં લાગે હે સરસ ચાલો આપણે બનાવીએ મુખવાસ પોટલીનો ચાલો મિત્રો હું બતાવું કે મેં પોટલીનો મુખવાસ કેવી રીતે બનાવ્યો આવી રીતના રવીના ગોટલા મેં 15 દિવસ સુધી સુકાવા દીધા છે બહુ તાપ હોય તો અઠવાડિયામાં સુકાઈ જાય આવી રીતના એને બહાર સૂકવી દેવાના પછી એને આ બે રીતથી થઈ શકે એને બાફીને પણ કરી શકાય ગોટલા બાફીને અને અમે તો એને તોડી કાઢવાના અને પછી એમાંથી ગોટલી કાઢી અને અમે એને બાફી દેવાની મીઠું નાખીને હું તમને આગળ રીત બતાવું ચાલો અમારા મમ્મીજી પણ મને થોડી મદદ કરવા લાગે છે એમને આવું બધું નાનું મોટું કામ હોય તો બેસી જાય પણ વાગે એટલે હું ઓછું કરવા દઉં કારણ કે આનાથી ગોટલો ભાગીએ ને તો થોડું વાગી જાય આપણને તો આવી રીતના વિડીયો ઉતારવા માટે મેં એમને આપ્યું છે કે આવી રીતના તોડવાના છે તો આવી રીતના તોડીને ગોટલીના છોડિયા બધા કાઢી નાખવાના છે ફોતરા તૂટી જાય તો વાંધો નહીં કારણ કે થોડા તો તૂટી જ જશે કારણ કે તોડતામાં તો થોડી એવી તૂટી જાય પણ આપણે તો કાપવાની જ છે એટલે ચિંતા કરવાની નહીં કે આખી જ નીકળે આપણે તો એમ કાપવાની જ છે એટલે આખાની જરૂર નહીં તો આપણે આવી રીતના બધા ફોતરા કાઢી દીધા છે ગોટલીના હવે આપણે એને 2-3 પાણીથી ધોઈશું અને 1 કલાક સુધી પાણીમાં પલાળી રાખવાની છે એટલે એની બધી કડવાશ નીકળી જાય આપણે 1 કલાક મેં એને પલાળી દીધી છે હવે આપણે એને બાફી દઈશું હવે આપણે એને કુકરમાં બાફવાની નથી આપણે એને ખુલ્લી વરાળમાં તાંસડામાં બાફીશું ને તો એની વરાળમાં થોડી કડવાશ ઓછી થઈ જાય એટલે પહેલાં પલાળવામાં થોડી કડવાશ ઓછી થશે અને પછી એને થોડી કઢાઈમાં બાફવાથી અને 10-15 મિનિટમાં તો બફાઈ જાય છે તો કેરી ખાઈએ છીએ પણ એના ગોટલીના પણ આપણને ઘણા ફાયદા થાય છે કેરીના ફાયદા થાય છે એના કરતાં વધારે ગોટલીનો ફાયદો આપણને ઘણો થાય છે બાફવાથી પણ જે કંઈ છોડિયા રહી ગયા હોય તે બધા નીકળી જાય છે અને કેરી ખાઈને ગોટલા નાખી દઈએ છીએ પણ એ બહુ મહત્ત્વનું છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો એના ફાયદા બહુ છે આપણા વડીલો કહેતા હતા કે આમ કે આમ ઓર ગુટિયો કે દામ એટલે ગોટલી પણ બહુ મહત્ત્વની છે એને ફેંકતા પહેલાં આ વિડીયો જરૂર જોજો એના ફાયદા ઘણા છે કે આપણા વડીલો પહેલાં જમ્યા પછી ગોટલીનો મુખવાસ ખાતા હતા કારણ કે તે ગોટલી પાચન શક્તિમાં વધારો કરે છે અને તેમાં કેલ્શિયમ પણ મળે છે અને ગોટલીમાં વિટામિન B12 પણ ઘણું હોય છે ગોટલીમાં મેગ્નીફેરિન નામનું ઘટક રહેલું છે તે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે હવે આપણે આ સારી રીતે ધોઈ આમાં હવે સંચળ નાખવાનું છે ફરાળી મીઠું નાખવાનું છે એટલે ફરાળ 11 હોય ઉપવાસ હોય તો પણ આ ગોટલી આપણે ખાઈ શકાય તો આ મેં સિંધો મીઠું નાખ્યું છે બરાબર મેં ફરાળી મીઠું નાખ્યું પણ આપણે સંચળ પણ નાખવાનું છે પણ એ છેલ્લે હું તમને બતાવીશ બરાબર તો આ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રિત રાખે છે આમાં ગોટલીમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધારે હોય છે એટલે આના ઘણા બધા ફાયદા છે ત્વચા માટે પણ બહુ જ ફાયદાકારક છે ગોટલી આપણી બફાઈ ગઈ છે 10-15 મિનિટ મેં ઉકાળી બરાબર હવે આપણે એને કાણાવાળા ટૂંપામાં ગાળી લેવાની છે આમાં ઘણી માત્રામાં ફાઇબર પણ બહુ ભરપૂર હોય છે એટલે બહુ જ ફાયદો હોય છે આમાં તો હવે આપણે એને કાણાવાળા ટૂંપામાં કાઢી લીધી છે થોડી ઠંડી થાય એટલે આપણે એને સમારી લઈશું આવા નાના નાના ટુકડા કરી દેવાના છે અને જો ચોમાસામાં તમે કરી હોય તો પણ ઘરમાં સૂકવી દેવાય અને તાપ હોય તો ઉનાળામાં વહેલી કરી હોય તો તાપે બહાર પણ સૂકવી શકો છો તમે તો મેં એને ઘરમાં થોડી પાણી નીકળી ગયું એટલે ચોમાસા જેવું થોડું વાદળ હતું એટલે ઘરમાં થોડી ખુલ્લી કરી દીધી છે એટલે તમે આ ચોમાસામાં પણ કરી શકો છો પંખા નીચે આવી રીતના સૂકવી પાતળા ઓઢણી પર અને એક ઓઢણી એની ઉપર આપણે પાતળો એક કટકો પાછો એ જ ઓઢણીનો કટકો આપણે એની પર ઢાંકી દેવાનો છે અને આપણે પંખો તો ચાલુ જ હોય છે આખો દિવસ તો એની નીચે આવી રીતના
ખુલ્લી થઈ જશે એટલે બધી આમ તો સુકાઈ જ જાય છે, તે છતાં જ્યારે તાપ નીકળે ત્યારે બહાર તડકે નાખી દેવાની, બરાબર. મેં ઘરમાં નાખી હતી, થોડી સુકાઈ ગઈ હતી, પણ તોય જ્યારે તાપ આવ્યો એટલે મેં બહાર અગાસીમાં રાખી અને થોડી સૂકવી દીધી છે. હવે આપણે દેશી ગાયનું ઘી લેવાનું છે, 2 ચમચી જ લેવાનું છે, 2-3 ચમચી. 2 ચમચી ઘી મૂકવાનું છે અને 2 ચમચી ઘીમાં આપણે શેકી કાઢવાની છે. અહીંયા મેં તાપે મૂકી હતી થોડી વાર, એટલે ગોટલી બરાબર સુકાઈ ગઈ છે. તો ચોમાસામાં બનાવી હોય તો તમે અંદર થોડી ઘરમાં એ કરી અને જ્યારે તાપ નીકળે તો થોડી વાર તમે કરી અને સૂકવી દેજો. આવો થોડો ભૂક્કો થઈ જાય તો ચિંતા નહીં કરવાની, કારણ કે એને લીધે ટેસ્ટ પણ સારો લાગે. એટલે મેં થોડી સૂકવી એટલે કડક થઈ ગઈ. હવે આપણે ઘીમાં શેકીશું એટલે બહુ જ ફાઇન કડક થઈ જશે. એમાં 1 ચમચી જેટલું બ્લેક નમક નાખવાનું છે. બ્લેક નમક એટલે સંચળ પણ કહેવાય અને બ્લેક નમક પણ કહેવાય. મીઠું આપણે પહેલાં બાફામાં નાખ્યું હતું એટલે સંચળ બહુ નાખવાનું નથી, નહીં તો ખારું થઈ જાય. તો આપણે આ નાખ્યું હોય તો 1 વર્ષ માટે પણ તમે કરી શકો છો સ્ટોર. થોડી વાર 1-2 મિનિટ શેકવાની છે, કારણ કે સુકાઈ ગઈ છે તાપમાં. લીંબુ પણ નાખી શકાય, અજમો નાખી શકાય એમાં, પણ આપણને કોઈને ફાવે ના ફાવે એટલે આપણે આવી રીતના સાદી નાખી શકીએ છીએ. અને જો તમે વરસ માટે સ્ટોર કરવી હોય તો લીંબુ ના નખાય, પછી એમાં ઘીમાં પણ ના શેકો તો ચાલે, 1 વર્ષ સુધી ચાલે. આ તો અમારે પતી જ જશે, બધાને બહુ ભાવે છે. થોડી અમારા નણંદને બહુ ભાવે છે મારા હાથની, એટલે એમને પણ અમે મોકલાવાના છે થોડી. તો આ રેડી થઈ ગઈ છે શીકડી ગોટલી, બરાબર. તો તમે જરૂર બનાવજો, હેલ્થ માટે બહુ સારી. તો આ રેડી થઈ ગઈ આપણી સંચરવાળી ગોટલી, એકદમ ટેસ્ટી લાગશે. સંચર એકલું જ નાખવાનું તો બહુ જ ફાઇન લાગશે. અને તમે આવી રીતના બનાવશો તો તમે મને કહેશો કે બહુ જ ફાઇન બની છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.